આપની જે સંસ્થા છે, આપ કઈ સંસ્થામાંથી આવો છો? જી જી મારું નામ છે, નમસ્કાર, મારું નામ અમર આહિર અને હું દિવ્યાંગ સેવા સંસ્થા ગામ ઝાંઝરડા ત્યાંથી આવું છું. અને ખાસ કરીને બેન, આજે એક લગ્ન ગીત ગાવાનો જે આપને મોકો મળ્યો છે અને એક જયદીપભાઈના લગ્ન પ્રસંગે, તો આપ કઈ રીતે ખુશાલી વ્યક્ત કરો છો? જી ખાસ તો ભાઈએ જેમ કહ્યું એમ કે આહિરનો આશરો અને આહિરનો રોટલો વિશ્વમાં પણ આપણે અત્યારે જોઈએ છે કે આહિર પરિવાર યાદવ કુળ જે છે એ કૃષ્ણ વંશથી જ પોતાનું બલિદાન આપતું આવ્યું છે અને હજી આપી રહ્યું છે અને ભવિષ્યમાં આપશે પણ. એટલે આવો આહિરનો આશરો અને અમારી સંસ્થા દિવ્યાંગ સેવા સંસ્થા ઝાંઝરડા આપ જે જોઈ રહ્યા છો, એ દિવ્યાંગ બાળકો આપની સમક્ષ અમને અહીંયા લગ્ન ગીત ગાવાનો મોકો મળ્યો છે જયદીપભાઈના લગ્ન વખતે, એટલે અમે અહીંયા ખૂબ ખુશી અનુભવીએ છીએ કે આવા આહિર પરિવારના આંગણે આવા રૂડા કાર્યમાં જો આવા દિવ્યાંગ બાળકોને લાભ આપતા હોય અને દિવ્યાંગ બાળકોને આગળ રાખીને પોતાના પ્રસંગને એ ઉજવતા હોય તો એના માટે હું ખૂબ ખુશી ને ખૂબ લાગણી અનુભવું છું. મિત્રો, ખાસ કરીને જેમના ઘરે પ્રસંગ છે એવા આ જયદીપભાઈ, કે આજે એમના પોતાના લગ્ન છે, આ એમના ભાઈ પિયુષભાઈ છે. પિયુષભાઈ, આજે આપણે આ લોકોને બોલાવવાનું ખાસ કારણ શું? મારું નામ છે પિયુષ જગુભાઈ, ગામ ઝાંઝરડા. બધા મિત્રોને નમસ્કાર. કે આજે બધા પૈસા લગ્ન પાછળ ખોટા ખર્ચા કરે છે, વ્યાજના ચકેડા ભરવે છે, લોન કરે છે, બૈરાઓ બ્યુટી પાર્લરમાં જાય છે, તો એવું ખરેખર ના કરવું જોઈએ. કારણ કે જરૂરિયાત લોકોને તમે સહાય આપો તો ભગવાન બહુ જ ખુશી થાય છે. અને અમે આજે એવું જ એક પગલું ભર્યું છે કે અમારા ગામમાં જ દિવ્યાંગ સંસ્થા છે, એ લોકોને અમે બોલાવી અને ભજન કીર્તન કર્યા. અમને આનંદ થયો, એ લોકોને આનંદ થયો અને અમે એ લોકોને બધાનું સ્વાગત કર્યું છે. અમને બહુ ખુશી અનુભવી છે અને બધાને અમારું તો આગ્રહ છે કે આવું આયોજન કરવું જોઈએ બધાને. અને એવી અમે બધાને નમ્ર વિનંતી અને અપીલ કરીએ છીએ. ખાસ કરીને આપણી સાથે જગુભાઈ અને જગમાલભાઈ પાસે શું કહેશો? હર હંમેશા આપણા બંનેનો આ સંસ્થાને પણ ટેકો હોય છે, ગામને પણ એક આંગણે સીધાને પૂન કમાતા હોય છે કે આ સંસ્થાને કયો, તો આપ શું કહેશો? આપણે તો આ સંસ્થા માટે એટલું જ કહીએ છીએ કે આ દિવ્યાંગ બાળકો છે બધાય, એને ભગવાને દ્રષ્ટિ નથી આપી, તો એને કાંઈ બીજો તો આનંદ જોઈ શકે છે એમ છે નહીં. તો આપણા સમાજની વચ્ચે આવી અને જો આવા પ્રસંગમાં એ હાજરી આપે તો એના માટે આનંદ થાય, આપને આનંદ થાય અને એને જેટલી મદદરૂપ થાય એટલું આપણે બધા સહાયરૂપ થઈ શકીએ. જગુભાઈ, તમે પણ એક પાયાના પથ્થર તરીકે જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યાંથી લઈ અને દેખરેખ કરો છો, સંસ્થાને સપોર્ટ રૂપ, આપ શું કહેશો? આ દિવ્યાંગ સંસ્થામાં નાના મોટા 18 થી 19 બાળકો છે, 9 બહેનો છે, 8-9 ભાઈઓ છે, બધા સુરદાસ છે. કોઈને માં છે, કોઈને બાપ નથી, કોઈને હાવ મા બાપ નથી. એવા બાળકોને દિવ્યાંગ સંસ્થા ઝાંઝરડા DNG 4 માં આવેલી છે. નવું નિર્માણ કરેલ છે સંસ્થાનું. અત્યારે અમે આ પ્રસંગમાં આવ્યા, જગુભાઈ રામભાઈ મારું એના પુત્ર છે ભાઈ જયદીપભાઈના લગ્ન પ્રસંગે અમે અહીંયા આયોજનમાં આવે છે. બહુ ખૂબ ખૂબ અમને એનો ધન્યવાદ માનીએ છીએ. મિત્રો, કહેવાય છે ને કે જેને ભગવાને દ્રષ્ટિ નથી આપી એને કોઈને કોઈ કળા આપી છે. અને આપ જ્યારે આ જુઓ છો ત્યારે એક જે એની આંગળી પણ એ જ લય અને તાલ ઉપર જતી હોય છે. એ પણ એક ખરેખર અજાયબી કહેવાય. બેન, વિશેષ જે આ આપણો ટીમ વર્ક છે અને જે આપ સરસ મજાનું ગાવો છો, લગ્ન ગીત ગાવો છો, એક આખો માહોલ અદ્ભુત ખડું કરો છો, વાતાવરણ આખું પ્રફુલ્લિત થાય છે, શું કહેશો? જી આમના માટે હું એટલું જ કહીશ કે અમારી આ સંસ્થાના બાળકો છે એ લગ્ન ગીતથી લઈ લગ્ન ગીત, રાસ ગરબા હોય, સંતવાણી હોય, કોઈ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, લોક ડાયરા જેવા અનેક કાર્યક્રમો આ સંસ્થાના બાળકો આપે છે. અને જે કોઈ એના પોતાના પ્રસંગને દીપાવવા માટે, પ્રસંગમાં કહેવાય ને કે તારલા વધારવા માટે જો કોઈ આ પ્રસંગ આ બાળકોને ત્યારે એને એડ કરવા હોય તો આ સંસ્થાનો પણ કોન્ટેક્ટ કરી શકે છે. જી ખાસ કરીને જયદીપભાઈ, આજે આપણા લગ્ન છે, ખુશાલીનો માહોલ છે અને એ ખુશાલીમાં આપણે એક આ સંસ્થાને બોલાવ્યા છે, એનો પણ આપણે આનંદ છે, શું કહેશો? મને ખૂબ જ આનંદ છે કે મારા લગ્નમાં આવ્યા છે અને લોકોએ ગીત ગાયા છે. ઓકે.